ખેડા સહકારી બેંકમાં કર્મચારીના મોતથી રોષ જોવા મળી રહ્યો છે। કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું, મૃત્યુની ઘટના પર કેટલાક લોકો રાજકારણ કરી રહ્યા છે। બેંકના કર્મચારીના મોતની ઘટના દુઃખદ છે। તેજસ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ત્યારે વધુમાં બેંકના પડતર કામો પૂરા કરવા કર્મચારીની ફરજ છે। 17 સપ્ટેમ્બરે ઇન્સ્પેક્શન હોવાથી કર્મચારીઓને બોલાવાયા હતા। કર્મીઓ પાસે નિર્દયતાપૂર્વક કામ લેવાનો આક્ષેપ લગાવાયો હતો। ત્યારે ઓફિસ આવતા અકસ્માતમાં બેંક કર્મચારીનું મોત થયું હતું। એમાં જે મુદ્દો ખાસ બધા કર્મચારીઓનો જે છે તે છે કે આ મેનેજમેન્ટ અને જે ચેરમેન શ્રી તેજસભાઈ પટેલનો વિરોધ કરવા માટે અને બધાનો એક જ સૂત્ર છે, બેંક બચાવો। આજે સેવાલિયાના બ્રાન્ચ મેનેજર હર્ષિતભાઈ પટેલ જેઓનું ગઈકાલે દુઃખદ અવસાન થતાં અકસ્માતમાં અમે અહીં આગળ શોકસભા વત્તા અમારા બેન્કિંગના કાયમિકના પ્રશ્નો, જે કર્મચારીઓને વધુ હેરાનગતિ, ઓવર ટાઈમમાં બેસવું, રવિવારે કે શનિવારે રજાના દિવસે પણ કામગીરી કરવી, એ માટે અમે સખત વિરોધમાં બધા છીએ। અત્યારે અમારે સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજર એક્સિડન્ટથી ડેથ થયો છે। એ પહેલાં મલ્હારસિંહનો ડેથ થયો છે। એક બીજા વિરણિયાના કર્મચારી છે, એમના બાબાનું ડેથ થયું છે। બેંક તરફથી બેન્કિંગ અવર્સ કરતાં વધારે કામ લેવામાં આવે છે। રજાના દિવસે પણ કામ લેવામાં આવે છે અને કર્મચારીની કેપેસિટી કરતાં વધુ કામની માંગણી કરવામાં આવે છે। એટલે કોમ્પિટિશનના જમાનામાં ઘણું અશક્ય કામ પણ લેવામાં આવે છે અને એના લીધે સ્ટાફ હેરેસમેન્ટમાં આવા બનાવો બને છે અને એ ના બને એટલા માટે આ મિટિંગ અત્રેના ગળપણના સ્થાનિક કર્મચારીઓએ સર્વેને બોલાયા છે અને આખું ટોટલ અમારો કર્મચારી વર્ગ અત્રે ઉપસ્થિત છે। અમુક લોકો એટલે કે અમારી જ બેંકના જે એક બે કર્મચારીઓ ઉપર ઇન્કવાયરી ચાલે છે, જેમના દ્વારા આ બેંકમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના સમયની અંદર બેદરકારી દાખવીને બેંકને નુકસાન થાય તેવા કૃત્ય કરેલ હતા અને ત્યારબાદ અમને ખબર પડી કે આ એ જ લોકો છે જેમની ઉપર આ મેનેજમેન્ટે કાર્યવાહી ચાલુ કરેલ છે, જેમનાથી કરોડો રૂપિયાનું બેંકને નુકસાન જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું।